ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગોમાં એમસીક્યુઝ ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. 21મો એમસીક્યુ, f of x is equal to x² plus 4x plus 5 નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે જ્યાં x belongs to capital R. ઓપ્શન A 2, ઓપ્શન B 4, ઓપ્શન C 1, ઓપ્શન D -1. તો આ એમસીક્યુ આપણે શોર્ટ મેથડથી શીખીશું. તો f of x is equal to x² plus 4x plus 5 છે, તો એ લખી શકાય x² plus 2 into x into 2 એટલે 2 સ્ક્વેર 4 થશે, બરાબર છે. અને +1 તો +5 ને હું એડજસ્ટ કરું છું, 2 નો સ્ક્વેર +1 તો બ્રેકેટમાં સાદુરૂપ શું આવશે, x + 2 હોલ સ્ક્વેર +1 થશે, રાઈટ. ઓકે, હવે આપણને ખબર છે કે x + 2 નો હોલ સ્ક્વેર which is greater or equal to 0 because x belongs to capital R, right. માટે x + 2 whole square plus 1 is greater or equal to 0 plus 1, that is f of x is greater or equal to 1 માટે 1 is less or equal to f of x is less than infinity, બરાબર છે. તો સમજાય છે કે f of x ની ન્યૂનતમ કિંમત કેટલી આવશે, તો કે f of x નું ન્યૂનતમ મૂલ્ય આપણને પૂછેલું છે તો એ 1 થશે, બરાબર છે. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે, રાઈટ. ઓકે, એમસીક્યુ માં રીતના માર્ક નથી. ઓકે, હવે આ જ એમસીક્યુ તમે આ રીતે પણ ગણી શકો કે f' શોધી કાઢો ઇઝ ઇક્વલ ટુ 0 લેવ, જે x આવે એ કિંમત તમારે ડબલ-x માં મૂકવાની. ડબલ-x કેવો આવશે, તો આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે, ડબલ-x તમારો ગ્રેટર ધેન 0 આવશે. જે x ની કિંમત મળે એ તમારે f of x માં મૂકો તો તમને ન્યૂનતમ મૂલ્ય મળશે, બરાબર છે. પણ આ લાંબી રીતમાં જવાનું નથી, તો એકદમ શોર્ટ મેથડ છે. ઓકે, લખો 22મો એમસીક્યુ, f of x is equal to 5 cos x વત્તા 12 sin x, x belongs to capital R નો મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. ઓપ્શન A 13, ઓપ્શન B 12, ઓપ્શન C 5 ને ઓપ્શન D 17. અહીંયા પણ આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરીશું. તો f of x is equal to a cos x વત્તા b sin x, તો r બરાબર વર્ગમૂળમાં a² plus b² which is exactly greater than 0. તો f of x belongs to close -r, થશે, બરાબર છે. તો f of x નું મહત્તમ મૂલ્ય સ્મોલ r અને f of x નું ન્યૂનતમ મૂલ્ય -r થશે. આવું ત્રિકોણમિતિમાં આવી જાય છે, એમસીક્યુ માં રીતના માર્ક નથી, બરાબર છે. એટલે હું આ શોર્ટ મેથડમાં જાઉં છું. ઓકે, હવે તમે જો કે આમાં આપણને a ની કિંમત 5 આપી છે, b ની કિંમત 12 આપેલી છે, રાઈટ. તો આ શું થશે, વર્ગમૂળમાં 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 169 નો વર્ગમૂળ 13 because રેડિયસ ઇઝ ઓલવેઝ પોઝિટિવ, બરાબર છે. માટે f of x નું મહત્તમ મૂલ્ય r છે, તો r ની કિંમત કેટલી મળશે, વર્ગમૂળમાં 169 અને વર્ગમૂળમાં 169 એ 13 બતાવેલું જ છે, બરાબર છે. તો ઓપ્શન A એ તમારો આન્સર થશે. આ તમારું મહત્તમ મૂલ્ય, રાઈટ. ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો -13 આવશે. ઓકે, હવે આપણે 12 ની રીત કઈ છે એક્ઝેક્ટ, તો f' શોધવાનો. f' બરાબર 0 બતાવવાનું, જે x આવે એ ડબલ-ડેશ માં મૂકવાનું. મહત્તમ છે એટલે એટલું સમજાય કે f ડબલ-ડેશ લેસ ધેન 0 જ આવશે ને ત્યાર પછી તે x ની કિંમત f of x માં મૂકો તો તમને f of x નું મહત્તમ મૂલ્ય મળશે, બરાબર છે. પણ આ લાંબી રીતમાં આપણે જવાનું નથી, રાઈટ. તો આપણે અહીંયા સ્માર્ટ વર્ક કરીએ છીએ તો શું યાદ રાખીશું કે f of x is equal to a into cos x વત્તા b into sin x. તો ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં a² plus b² greater than 0, f of x belongs to close -r,
તો માઇનસ આર એ એફ ઓફ એક્સ નું ન્યૂનતમ મૂલ્ય છે અને આર એ એફ ઓફ એક્સ નું મહત્તમ મૂલ્ય છે, રાઈટ? એનો ઉપયોગ કર્યો છે. ઓકે, લખો. 23મું એમસીક્યુ. યામમાં 80² ટ્વાઇસ 80 પ્રચળ સમીકરણ વાળા વક્ર સ્પર્શક ખાલી જગ્યા આગળ x અક્ષને લંબ છે t belongs to capital R. ઓપ્શન એ યામમાં 4a, 4a, ઓપ્શન બી યામમાં a, ટ્વાઇસ a, ઓપ્શન સી યામમાં 0, 0 અને ઓપ્શન ડી યામમાં a, માઇનસ ટ્વાઇસ a. So તો x equal to 80², y is equal to twice 80, t belongs to capital R, x અને y એ t નું વિધેય છે તો બંને બાજુ t સાપેક્ષે વિકલન કરીએ તો dx/dt is equal to a બ્રેકેટમાં twice t અને dy/dt is equal to twice a into 1. બરાબર? ચાલો હવે આપણને ખબર છે પ્રચલ વિધેયના વિકલિતના નિયમ મુજબ dy/dx is equal to dy/dt upon dx/dt which is not equal to 0. માટે dy/dx is equal to twice a upon twice at. બરાબર છે? તો 1 upon a અને આને બીજું શું કહેવાય? twice a upon y, રાઈટ? આ બંને લખી શકાય છે. જે આ જ વસ્તુ અહીંયા નીચે બતાવી છે. જો તમે 1 upon t લખો પણ આપણને t ની વેલ્યુ આપેલી નથી, આપણને ઓપ્શનમાં બિંદુ આપેલા છે, આપણે બિંદુ શોધવાનું છે એટલે ખબર પડે કે t ની કિંમત શું મૂકવાની? y upon twice a અથવા સીધું twice a upon twice at છે તો twice a upon y મૂકી દો. સમજાય છે? ઓકે, હવે આપણને એટલું નોલેજ હોવું જોઈએ કે x અક્ષને લંબ સ્પર્શક હંમેશા શિરોલંબ પ્રકારનો હોય તો શિરોલંબ રેખાનો ઢાળ હંમેશા કેવો આવશે? અવ્યાખ્યાયિત. ધેટ ઇઝ છેદ 0 થશે. બરાબર છે? એટલે twice a upon y માં y ની વેલ્યુ આપણને 0 મળવી જોઈએ. તો તમે ઓપ્શનનો સ્ટડી કરો તો ઓપ્શન સી માં તમે જો તો y યામ 0 છે. સમજાય છે? અને અનાયાસે x યામ પણ 0 છે. તો બાય ઓપ્શન મને એટલું સમજાય છે કે પહેલું બિંદુ x, y ની કિંમત 0, 0 પસંદ કરીશ માટે dy/dx at 0, 0 is equal to twice a upon 0 ઇન્ફિનિટી આવી જાય છે. સમજ પડે છે? તો તમને આટલું બેઝિક નોલેજ હોવું જોઈએ. ઓકે, ચાલો. માટે યામમાં 80² ટ્વાઇસ 80 પ્રચળ સમીકરણ વાળા વક્રનો સ્પર્શક એ 0, 0 આગળ x અક્ષને લંબ છે એટલે ઓપ્શન સી એ તમારો આન્સર થવાનો છે. ઓકે, 24મું એમસીક્યુ. y is equal to 5x raised to 5 plus 10x plus 15 નો સ્પર્શક ખાલી જગ્યા. ઓપ્શન એ હંમેશા શિરોલંબ છે, ઓપ્શન બી હંમેશા સમક્ષદિક છે, ઓપ્શન સી x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે છે અને ઓપ્શન ડી x અક્ષની ધન દિશા સાથે ગુરુકોણ બનાવે છે. ઓકે, તો y તમને જે આપ્યો છે એ તમે જો તો y એ x નું વિધેય છે તો બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરીએ તો માટે dy/dx is equal to 5 બ્રેકેટમાં x raised to 5 નું વિકલિત 5 into x raised to 4 થશે. બરાબર? પ્લસ 10 કોન્સ્ટન્ટ x નું x સાપેક્ષે 1 અને d/dx of 15 એ 0 થશે. બરાબર છે? ઓકે, માટે dy/dx is equal to 25 x raised to 4 plus 10. ચાલો આપણને ખબર છે કે x belongs to capital R તો x² is greater or equal to 0. બરાબર છે? માટે x raised to 4 એ પણ greater or equal to 0 થશે, રાઈટ? હવે 25 એ પોઝિટિવ નંબર છે, બંને બાજુ 25 એ ગુણાકાર કરો તો શું થાય? 25 x raised to 4 is greater or equal to 0 into 25 0. ઓકે, માટે 25 into x raised to 4 plus 10 is greater or equal to 0 plus 10. બરાબર છે? માટે આપણને શું મળી જાય છે? dy/dx is greater or equal to 10. બરાબર છે? તો તમને સ્પષ્ટ ખબર પડે છે કે જો સ્પર્શક શિરોલંબ હોય તો ઢાળ અવ્યાખ્યાયિત છે. બરાબર છે? સ્પર્શક જો સમક્ષિતિજ હોય તો ઢાળની કિંમત 0 આવશે. બરાબર છે? હવે તમે જો કે dy/dx ની કિંમત કેવી છે? 10 કે 10 કરતા વધારે છે એમ ખબર પડે. બરાબર છે? તો આપણને સમજાય છે કે x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે એ આપણો આન્સર થશે. ઓકે, તો ઓપ્શન સી એ આન્સર. 25મું એમસીક્યુ. જો ખાલી જગ્યા તો
y is equal to a into e raised to x તથા y is equal to b into e raised to minus x લંબછેદી છે. a is not equal to 0, b is not equal to 0. ઓકે, તો ધારી લઉં છું કે ધારો કે આપેલા બંને વક્ર જે છે એ બિંદુ x, y આગળ છેદે છે. આપણને પક્ષમાં આપેલું છે a is not equal to 0, b is not equal to 0. બરાબર, બંને વક્ર x ના જ વિધેય છે, y is a function of x. તો બંને બાજુ x સાપેક્ષે વિકલિત મેળવીએ તો dy by dx is equal to a into e raised to x નું વિકલિત e raised to x. y equal to b into e raised to minus x, તો dy by dx is equal to b constant e raised to minus x નું વિકલિત e raised to minus x into minus 1, રાઈટ. હવે બંને વક્રનો છેદ બિંદુ x, y છે તો માટે dy by dx at x, y a into e raised to x ને m1 કહી દો અને dy by dx at x, y તો is equal to b into minus 1 into e raised to minus x એને m2 કહી દો. હવે આપણને પક્ષમાં શું આપ્યું છે? આપેલા બંને વક્ર લંબછેદી છે તો માટે બંને વક્રના ઢળનો ગુણાકાર -1 થશે એટલે m1 into m2 is equal to -1. m1 m2 ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો તો ab is equal to 1 થાય છે. ઓકે, હવે ab equal to 1 પછી શું લખાય? a is equal to 1 upon b અથવા b is equal to 1 upon a. તો ઓપ્શન એ એ આપણો આન્સર દેખાય છે. બરાબર છે? ઓકે, લખો. 26મો એમસીક્યુ, f of x is equal to x raised to x, x belongs to r plus a ખાલી જગ્યામાં ચુસ્તપણે ઘટે છે. ચાર ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઓપન ઓપન 0, e, ઓપ્શન બી ઓપન ઓપન 0, 1 upon e, ઓપ્શન સી ઓપન ઓપન 0, 1 અને ઓપ્શન ડી ઓપન ઓપન 0, ઇન્ફિનિટી, રાઈટ. ઓકે, તો f of x is equal to x raised to x, ચલ raised to ચલ છે, બંને બાજુ log લઈ લો તો log f of x is equal to log of x raised to x. નેક્સ્ટ સ્ટેપમાં x ઘાત આગળ આવશે. બરાબર છે, માટે log of f of x is equal to x into log x. બંને બાજુ x સાપેક્ષે વિકલન કરો. 1 upon f of x into f dash x is equal to x constant d by dx of log x 1 upon x વત્તા log x constant d by dx of x 1 થશે, રાઈટ. f of x ની વેલ્યુ x raised to x મૂકી દો, x કેન્સલ થશે because x belongs to r plus, તો x is greater than 0 માટે f dash x શું મળી ગયા? x raised to x બ્રેકેટમાં 1 plus log x. બરાબર, હવે એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટને આ તમને ડાયરેક્ટ યાદ રહી જાય એવું જ છે. તમે ડાયરેક્ટ એને યાદ રાખો કે f of x is equal to x raised to x. બરાબર છે, તો ડાયરેક્ટ તમને યાદ રહી જશે કે f dash x is equal to x raised to x બ્રેકેટમાં 1 plus log x. તો આ બધા સ્ટેપની તમને જરૂર રહેવાની નથી, રાઈટ. હવે આપણને શું આપ્યું છે? f of x એ કોઈક અંતરાલ આગળ ચુસ્તપણે ઘટતું વિધેય છે એવું કીધેલું છે માટે f dash x is exactly less than 0 માટે x raised to x બ્રેકેટમાં 1 plus log x is less than 0. x raised to x પોઝિટિવ છે, x belongs to r plus, x is greater than 0 છે. બરાબર, માટે 1 plus log x is less than 0 કહેવાશે. માટે log x is less than -1. તો -1 ને -1 into 1 લખી શકાય અને આ 1 ની કિંમત મૂકી દો log e to the base e માટે log x is less than log of e raised to -1 to the base e માટે x is less than e raised to -1. બરાબર છે? ઓકે, માટે શું કહેવાય? x is less than 1 upon e વંચાશે અને આપણને ખબર છે કે x is greater than 0 because x belongs to r plus. એટલે આપણે જોઈન કરીએ અને x is greater than 0 તો શું વંચાશે? 0 less than x ને x less than 1 upon e માટે 0 less than x less than 1 upon e માટે x belongs to open 0, 1 upon e. એ તમારો આન્સર થશે. તો ઓપ્શન બી એ તમારો આન્સર. લખો. 27મો એમસીક્યુ, f of x is equal to x raised to 7 વત્તા 5x cube plus 125. x belongs to capital R A ખાલી જગ્યા. ઓપ્શન એ ઓપન 0, ઇન્ફિનિટી પર ઘટે છે. ઓપ્શન બી ઓપન ઇન્ફિનિટી, 0 પર ઘટે છે. ઓપ્શન સી કેપિટલ R પર વધે છે અને ઓપ્શન ડી r માં વધતું કે ઘટતું વિધેય નથી. ચલો f of x લખીને f dash x મેળવી દો તો f dash x શું મળશે? 7 into x raised to 6 વત્તા 15x square. બરાબર, x belongs to capital R તો x square કેવો આવશે? greater or equal to 0 અને x raised to 6 પણ કેવો થશે? greater or equal to 0. 7 અને 15 તો
ગ્રેટર દેન 0 છે જ, તો હું લખી શકું કે f dash x is greater or equal to 0, બરાબર. તો x belongs to r. r મતલબ કોઈ પણ કિંમત લે આપણને f dash x શું મળવાના, તો કે x belongs to capital R. f dash x is greater or equal to 0, બરાબર છે. તો માટે કેપિટલ R પર f of x એ વધતું વિધેય છે, રાઈટ. ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. લખો 28 MCQ. f of x is equal to x plus 2 into e raised to minus x. x belongs to capital R a. ખાલી જગ્યા પર ચુસ્તપણે વધે છે. ઓપ્શન એ ઓપન ઓપન માઇનસ ઇન્ફિનિટી કોમા માઇનસ 1. ઓપ્શન બી ઓપન ઓપન માઇનસ 1 કોમા માઇનસ ઇન્ફિનિટી. ઓપ્શન સી ઓપન ઓપન 2 કોમા ઇન્ફિનિટી. અને ઓપ્શન ડી r પ્લસ. f of x લખીને f dash x મેળવી દો. સાદું રૂપ આપવાથી f dash x શું મળશે, e raised to minus x into -1 બ્રેકેટમાં x plus 1, બરાબર છે. ઓકે, તો વિકલનમાંથી આપણને આ સ્ટેપ મળે છે. વિકલનના ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. પક્ષ મુજબ f of x શું આપેલું છે, તો કે ચુસ્તપણે વધતું વિધેય છે, એટલે એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. f dash x is એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. માટે e raised to -x into -1 into x plus 1 is greater than 0. હવે e raised to -x is exactly greater than 0, -1 less than 0 છે, બરાબર. તો બંને બાજુ -1 વડે ગુણવાથી શું મળશે, x plus 1 is less than 0, બરાબર છે. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, એના પર તમારો આન્સર સાચો કે ખરો એના પર આધાર રાખશે. માટે x is less than -1, માટે માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન x લેસ ધેન -1, બરાબર છે. તો x belongs to ઓપન ઓપન માઇનસ ઇન્ફિનિટી કોમા -1, એટલે ઓપ્શન એ એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે? આ જ સ્ટેપમાં કાળજી રાખવાની છે. ઓકે, 29મો MCQ. વક્ર y² = 4x a is not equal to 0 પરના બિંદુ x1, y1 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપ્યા છે. 30મો MCQ. વક્ર x² + y²(b²) = 1 પરના બિંદુ x1, y1 આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ ખાલી જગ્યા છે. હવે તમને એટલું નોલેજ છે કે વક્રના સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો સૂત્ર કયું છે, y - y1 = m બ્રેકેટમાં x - x1, બરાબર છે. આ સ્પર્શકનું સમીકરણ છે. તો પહેલું કામ તો આપણે શું કરવું પડે, જે વક્ર આપે છે એના પરથી dy/dx શોધવો પડે. at x1, y1 આગળ એને આપણે ઢળ લેવો પડે, બરાબર છે. તો એ લાંબી રીતમાં આપણે જવાનું નથી. તો તમને હું શોર્ટ મેથડ આપું છું. ઓકે, તો 29મો MCQ શોર્ટ મેથડથી ગણીશું. તો y² = 4ax, બરાબર. x1, y1 બિંદુ એ વક્ર y² = 4ax પર આવેલું છે. તો y² = 4ax હું આ પ્રમાણે લખું છું, y * y = 2a બ્રેકેટમાં 2x, y * y તો 2a બ્રેકેટમાં x + x લખાશે, બરાબર છે. ઓકે, હવે x1, y1 એ આ વક્ર ઉપર આવેલું જ છે, તો હું લખી દઉં છું કે y * y1 = 2a બ્રેકેટમાં x + x1, બરાબર. તો આ તમારો આન્સર થવાનો છે. આ શોર્ટ ટ્રીક છે, બરાબર છે. એટલે આપણે y - y1 = m બ્રેકેટમાં x - x1 ની મદદથી લોગ મેથડથી દાખલો ગણતા નથી, બરાબર છે. તો આન્સર શું આવશે, ઓપ્શન બી. તો ખૂબ સિમ્પલ છે. y² = 4x શું લખી દો, y * y ને 4ax ને 2a * 2x ને 2x ને કહેવાનું છે x + x. આ પ્રમાણે લખીને એક જગ્યાએ y ને y1 કહી દો ને એક જગ્યાએ x ને x1 કહી દો, તો આન્સર કમ્પ્લીટ થઈ ગયો. ઓકે.